ગીરના જંગલના કિનારે આવેલું ભાટવાડા ગામ દિવસમાં શાંત અને સુંદર લાગતું, પરંતુ સાંજ પડતા જ દરેક ઘરના દરવાજા બંધ થઈ જતા, કારણ કે અંધારું પડ્યા પછી જંગલના રાજા સિંહ પોતાની હદ બહાર ફરવા નીકળે છે. ગામના બાળકોને સૂર્યાસ્ત પછી બહાર ન જવાની કડક ચેતવણી આપવામાં આવતી, છતાં ગામમાં એક એવો યુવાન હતો જેને જંગલથી ડર લાગતો નહોતો, અર્જુન. તે બાળપણથી જ સાહસિક અને બહાદુર હતો. લોકો કહેતા કે જો ક્યારે ગામ પર સંકટ આવે તો સૌથી પહેલા આગળ અર્જુન જ ઊભો રહેશે. એક ભારે વરસાદવાળી સાંજે ખબર આવી કે બકરીઓ ચરાવવા ગયેલો નાનો મનુ હજુ સુધી પાછો આવ્યો નથી. પહેલા બધાને લાગ્યું કે તે મિત્રના ઘરે હશે, પરંતુ રાત વધતી ગઈ અને કોઈ સમાચાર ન મળ્યા. આખું ગામ ચિંતામાં ગરકાવ થઈ ગયું. લોકો લાલટેનો અને ટોર્ચ લઈને જંગલના કિનારે શોધવા નીકળ્યા. મનુની માં રડી રહી હતી અને દરેકને વિનંતી કરતી હતી. કોઈએ ધીમે કહ્યું, સિંહ લઈ ગયો હશે. આ સાંભળતા જ બધાની રીઢની હાડકી ઠંડી પડી ગઈ. ત્યારે અર્જુન આગળ આવ્યો અને નક્કી કર્યું કે તે મનુને શોધીને જ પાછો ફરશે. અર્જુન ટોર્ચ, મજબૂત લાકડી અને દોરો લઈને એકલો જંગલમાં પ્રવેશ્યો. વરસાદના કારણે જમીન કાદવથી ભરાઈ ગઈ હતી અને દરેક પગલું સાવચેતીથી ભરેલું હતું. ઝાડોની વચ્ચેથી આવતો અંધકાર જાણે તેને ગળી જવા તૈયાર હોય એમ લાગતો. અચાનક દૂરથી સિંહની ગર્જના સંભળાઈ, એટલી શક્તિશાળી કે હૃદય ધબકવાનું ભૂલી જાય. શરીરમાં ડર તો આવ્યો, પરંતુ તેણે પોતાને સંભાળ્યો. હું પાછો નહીં ફરું, તેણે મનમાં કહ્યું, કારણ કે હવે આ માત્ર સાહસ નહોતું, એક બાળકની જિંદગીનો પ્રશ્ન હતો. થોડું આગળ જતા અર્જુનની ટોર્ચની લાઇટ એક દ્રશ્ય પર અટકી ગઈ. મનુ ઝાડની ઊંચી ડાળ પર ચોંટી ગયો હતો અને નીચે એક મોટો સિંહ ચક્કર મારી રહ્યો હતો. મનુ ડરથી રડી રહ્યો હતો અને હલવાની હિંમત નહોતી. સિંહ વારંવાર ઝાડ તરફ જોઈ ગર્જના કરતો હતો, જાણે શિકાર નીચે પડવાની રાહ જોઈ રહ્યો હોય. અર્જુન સમજી ગયો કે એક પણ ભૂલ બંને માટે જીવલેણ બની શકે છે. તેને કંઈક એવું કરવું હતું કે સિંહ દૂર ભાગે, અને તે પણ તરત. અર્જુને ઝડપથી સૂકા પાન અને ડાળીઓ ભેગી કરી, લાઇટરથી આગ સળગાવી અને લાકડીના એડે કપડો બાંધી મશાલ તૈયાર કરી. પછી તેણે જોરથી ચીસ પાડી અને મશાલ સિંહ તરફ લહેરાવી. તેજ આગ અને અવાજથી સિંહ થોડો પાછળ ખસ્યો, પરંતુ હજી દૂર ગયો નહોતો. અર્જુન વધુ હિંમતથી આગળ વધ્યો, પથ્થર ફેંક્યા અને સતત અવાજ કરતો રહ્યો. આખરે સિંહે ગર્જના કરી અને ધીમે ધીમે પાછો વળી જંગલમાં અદૃશ્ય થઈ ગયો. જોખમ હજી પૂરું નહોતું, પરંતુ સૌથી મોટો અવરોધ દૂર થઈ ગયો હતો. અર્જુન તરત જ ઝાડ પર ચઢ્યો. મનુ એટલો ડરી ગયો હતો કે હાથ છોડવા તૈયાર નહોતો. અર્જુને તેને શાંત પાડ્યો, દોરાથી કમર બાંધી અને ધીમે ધીમે નીચે ઉતાર્યો. જમીન પર પહોંચતા જ મનુ અર્જુનને ઝપટે પકડીને રડવા લાગ્યો. સમય બગાડવાનો નહોતો. બંને તરત જ ગામ તરફ ચાલવા લાગ્યા. પરંતુ વરસાદ ફરી શરૂ થયો અને રસ્તો ઓળખવો મુશ્કેલ બન્યો. હવે તેઓ જંગલમાં ખોવાઈ જવાની ભયંકર સ્થિતિમાં હતા. અર્જુનને સમજાયું કે ગભરાવવાથી સ્થિતિ વધુ ખરાબ થશે. તેણે આકાશમાં દેખાતા તારાઓ જોઈ દિશા ઓળખવાનો પ્રયાસ કર્યો. મનુ થાકી ગયો હતો, તેથી અર્જુને તેને ખભા પર બેસાડી આગળ વધ્યો. કાદવમાં પગ સરકતા વરસાદ ચહેરા પર પડતો, છતાં તે અટક્યો નહીં. દરેક પગલામાં માત્ર એક જ વિચાર, ગામ પહોંચવું. લાંબી અને કઠિન મુસાફરી પછી અંતે દૂર ગામના દીવડા દેખાયા. આશાની કિરણ ફરી જન્મી. સવાર પડતા અર્જુન અને મનુ સલામત ગામ પહોંચ્યા. મનુની માં દીકરાને જોઈને દોડી આવી અને તેને ઝપટે પકડીને રડવા લાગી. આખું ગામ અર્જુનને ઘેરીને ઊભું હતું. દરેકની આંખોમાં આભાર અને ગર્વ. કોઈએ પૂછ્યું, તને ડર લાગ્યો નહોતો? અર્જુન સ્મિત કરીને બોલ્યો, ડર તો લાગ્યો હતો, પણ હિંમત એટલે ડર હોવા છતાં આગળ વધવું. તે દિવસ પછી ગામમાં અર્જુન માત્ર યુવાન નહોતો, તે સૌ માટે પ્રેરણા બની ગયો.